આજકાલ ઘરે ઘરે કમરના દુખાવાની તકલીફ જોવા મળે. આના માટે આપણે પૈસા આપીને પણ ઘણી બધી બામ લાવીએ કે તેલ લાવીએ, ઘણી બધી વસ્તુઓ અજમાવતા હોઈએ, પણ તમે ક્યારે આ 5 કસરત કરી છે કે જે તમારા કમરના દુખાવાને શાંતિથી ઠીક કરી નાખશે? હા, અગર કોઈ દબાણ થઈ ગયું છે કે કોઈ L5 L6 મતલબ જે પણ આપણા કરોડરજ્જુ છે કે એના ભાગમાં કે કોઈ પણ પાછળના ભાગમાં, કમરના ભાગમાં કોઈ એવું ગાદીઓ ખસી ગઈ હોય કે એવી તકલીફ હોય, તો એ તમારા માટે આરામ કરવાની પરિસ્થિતિ બને છે, બરાબર છે. અધરવાઇઝ નોર્મલ કમરનો દુખાવો હોય, સ્નાયુઓનો કંઈ દુખાવો હોય કે પ્રકારની જકડન હોય, તો એના માટે હું તમને 3 થી 5 કસરત બતાવીશ. રોજ સવારમાં કરવાનું, ખાલી સવારમાં ઉઠીને કરી લો અને સાંજે સૂતા પહેલા કરી લો. તમને જકડન ઓછી થઈ જશે અને તમે પણ ફીલ કરશો કે ભાઈ કમરનો દુખાવો પહેલા હતો એનાથી ખૂબ સારો ઘટી ગયો છે. આ પેજને ફોલો કરો, વિડીયોને લાઈક કરો અને છેલ્લે વિડીયોને બધાને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આના માટે સૌથી પહેલા આમ તો ભુજંગાસન કરવાનું હોય, પણ ભુજંગાસન પહેલા હું તમને 2 થી 3 યોગ બતાવું છું કે જે એકદમ સામાન્ય સવારમાં ઉઠીને કોઈ પણ વ્યક્તિ આરામથી કરી શકે એ પ્રકારનો યોગ છે. આના માટે સૌથી પહેલા અર્ધ પવન મુક્તાસન નામનો યોગ કરવાનો છે. એના માટે તમારે પગને આ રીતના વાળી અને આગળ ખેંચવાનો છે. પગને આ રીતના બંને હાથને ઇન્ટરલોક કરી પગની પાછળ આ રીતના રાખી દો, ઘૂંટણની નીચે, બરાબર છે. પગને ખેંચો, ઊંડો શ્વાસ ભરો અને ઉપર ઉઠો. આપણું જે દાઢી છે એ આપણા ગોઠણના ભાગે ટચ થાય એ રીતના 30 સેકન્ડ માટે તમારે રહેવાનું છે. ત્યાર પછી એકદમ રિલેક્સ થઈ નીચે આવવું, પગને પણ એકદમ શાંતિથી આગળ કરવો. એ રીતના બીજો પગ પછી આપણે આ રીતના આગળ કરવો, ઊંડો શ્વાસ ભરવો, મોંને ઉપર ઉઠાવવું, આપણા દાઢીનો ભાગ છે એને ગોઠણની ટચ કરવો અને આ પોઝિશનમાં તમારે 20 થી 30 સેકન્ડ માટે રહેવું. ત્યાર પછી પગને એકદમ સીધો કરી દેવો. આ બંને યોગ હતો અર્ધ પવન મુક્તાસન, કે જે શરીરમાંથી પવન એટલે વધારાનો વાયુ બહાર કાઢવા માટેનો યોગ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કમરનો દુખાવો દૂર કરવા, કબજિયાત ઠીક કરવા માટેનો યોગ છે. એટલે એક યોગમાં સાથે સાથે પેટની દરેક તકલીફો આવરી લે એ પ્રકારની આ ક્રિયાઓ છે. આમાં હવે બીજું છે એ છે પૂર્ણ પવન મુક્તાસન. બંને પગને, આ બંને પગ મેં એક સાથે કર્યા, બંને હાથ ઇન્ટરલોક, બંને હાથની આંગળીઓ લોક કરી અને પગના પાછળ આ રીતના રાખી દીધી. ઊંડો શ્વાસ ભરી ઉપર ઉઠવાનું, શ્વાસ છોડી દેવાનો. દાઢીનો ભાગ છે એ બંને પગના ગોઠણની વચ્ચેના સાઈડમાં રાખી આ રીતના થોડી વાર માટે 20 થી 30 સેકન્ડ માટે રોકાવાનું છે. અને ત્યાર પછી બંને પગને સીધા કરી, પહેલા તો ચહેરો એકદમ પાછળ શાંતિથી સૂઈ જવાનું ને બંને પગને સીધા કરી શવાસનની સ્થિતિમાં થોડી વાર માટે સૂવાનું છે. આ પવન મુક્તાસન નામનો યોગ આપણા શરીરના કમરના દુખાવા હોય કે શરીરમાં વાયુ વધી ગયો હોય, સાંધાઓમાં વાયુ ભરાયો હોય, સંધિવાની તકલીફ થઈ ગઈ હોય, તો એના માટે ખાસ યોગ છે. જેને ઉલટી ઊંધી દિશામાં વાયુ ભાગતો હોય કે જેમાં આપણે કહીએ કે ઊંધો ગેસ થઈ ગયો છે, તો એના માટે પણ આ ખૂબ જ સરસ યોગ છે, પૂર્ણ પવન મુક્તાસન. તો આ બે, એક તો અર્ધ પવન મુક્તાસન અને પૂર્ણ પવન મુક્તાસન કમરના દુખાવા માટે શ્રેષ્ઠ છે. ત્યાર પછી હવે હું કસરત બતાવું છું. એક પગને ઉપર ઉઠાવી, આ એક હાથ છે એને પગના આ બાજુ પાછળના ભાગ ઉપર રાખી દેવાનો છે અને આપણો એક હાથ છે એને એકદમ સીધો સામેની દિશામાં સીધો રાખવાનો છે, બરાબર. મોંને ઉપર રાખવાનું છે, કમરને આ રીતના પગને ખેંચી આ બીજો પગ છે એને બને તેટલો સીધો રાખવાની કોશિશ કરવી અને આ રીતના થોડું વળવાનું છે, ઝૂકવાનું છે. આ હાથ તો આ રીતે આ બાજુ જ રહેવો જોઈએ. આનાથી કમરના ભાગમાં ખૂબ સરસ જે જકડન હોય એ પણ ઓછી થઈ જાય છે. સામેના હાથે બીજા સામેના પગને આ રીતના રાખી અને આ રીતના હાથ રાખી શરીરને આ રીતના આગળ એક બાજુ ઝુકાવવાનું છે. કમર માટે આ પણ એકદમ શ્રેષ્ઠ યોગ છે, કસરત છે કે જે કમરની જકડન હોય, સ્નાયુઓની જકડન હોય, કમર કે એનાથી ઉપર જે આપણા લંજીસ છે એની પાછળના ભાગમાં જે પીઠનો ભાગ કહેવાય ત્યાંની જકડન હોય, તો એ પણ ઓછું કરવા માટે આ કસરત છે એ શ્રેષ્ઠ કસરત છે. એ તમે થોડી સ્પીડમાં પણ કરી શકો, એકદમ ધીમે પણ કરી શકો, બરાબર છે. સ્પીડમાં કરશો તો થોડો દુખાવો થઈ શકે, રેગ્યુલર કરશો તો દુખાવો આનાથી ઓછો થઈ જશે. હવે ત્યાર પછીની એક એક્સરસાઇઝ જે આપણે ઉલટા સૂઈને કરવાની છે કે જે કમર માટે શ્રેષ્ઠ છે. ઘણાને કમરના એકદમ લોઅર ભાગમાં
તકલીફ હોય તો કદાચ આનાથી શરૂઆતમાં દુખાવો થાય, પણ રેગ્યુલર તમે આ કસરત, આ યોગ કરશો તો તમને ખૂબ સારો ફાયદો છે આ યોગ કરવાથી થશે. આના માટે આ રીતના ઉલટું સુવાનું છે, બરાબર. બંને પગને તમે એકદમ સીધા રીતના રાખી શકો. બંને હાથ છે આપણા જે ખંભો છે એની અથવા તો છાતીના સમાંતર ભાગે આ રીતના હાથ રાખવાના છે. ધ્યાન રાખો, જ્યારે હું ઉપર ઉઠું છું હાથને સીધો નહીં કરીશ, બરાબર છે, વાળેલો જ રાખવાનો છે. ઊંડો શ્વાસ ભરો, ઉપર ઉઠો, હાથને વાળેલો રાખો. હાથને એકદમ સીધો રાખવાથી કમરના નીચેના ભાગમાં બહુ વધારે પ્રેશર આવશે. આ ભુજંગ આસન છે, હંમેશા હાથને આ રીતના થોડો વાળેલો હોય એ જ પ્રમાણે કરવાનું હોય. આ આસન કરવાથી છાતીના સ્નાયુઓમાં ખેંચાવ આવે છે, એટલે કે એનું જકડન હોય તો એ ઓછી થાય, આપણા કમરના ભાગની જકડન ઓછી થાય, પીઠના ભાગમાં જબરજસ્ત જકડન હોય તો એ પણ ઓછી થાય, ખભા મજબૂત બને છે, પેટની ચરબી ઓછી થાય છે. શ્વાસ લઈને ઉપર ઉઠો, શ્વાસ છોડતા છોડતા નીચે. જો હું કરું છું એ તમે જુઓ અને તમારી રીતે પણ કરી શકો. આ રીતના તમારે કમસે કમ 5 મિનિટ માટે, એટલે 1 મિનિટમાં 20 વખત કે 30 વખત તમારે ઉપર નીચે એ રીતના થવાનું છે. એવી રીતના રેસ્ટ લઈ લઈને 5 થી 7 મિનિટ આ યોગ, બીજો જે યોગ હતો એ તમારે કરવાનો છે. એ પણ કમરના દુખાવા માટે શ્રેષ્ઠ યોગ સાબિત થાય છે. આના સિવાય પણ ઘણી બધી કસરતો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ મેઇન વસ્તુ છે, તમે જમ્યા પછી વજ્રાસનમાં બેસો તો એનાથી પણ તમને ખૂબ સારો ફાયદો થાય છે. કમરને સીધી રાખીને બેસવાનું હોય, એમાં આ રીતના વજ્રાસન હોય, આપણે બેઠા હોય તો એમાં આ રીતના કમરને સીધી રાખીને જો બેસવામાં આવે તો એનો દુખાવો પણ ધીરે ધીરે ઓછો થાય. ઘણા લોકો વજ્રાસનમાં આ રીતના બેસતા હોય, એકદમ ઢીલા ઢબ. ઘણા લોકો એકદમ છાતી પેલી રાખીને કમરને અંદર નાખીને આ રીતના બેસતા હોય, પણ એક્ઝેક્ટ મતલબ ખરેખર કમર એકદમ સીધી રહેવી જોઈએ અને એ જ પ્રમાણે આ રીતના 90 ડિગ્રીએ આપણે બેસવાનું હોય, બરાબર છે. તો આ પણ ખૂબ ધ્યાન રાખવું કમરનો દુખાવો હોય તો. ત્યાર પછી એક તિતલી આસન છે, કમરને સીધી રાખીને આ પ્રમાણે કરવામાં આવે છે. પગના દુખાવા માટે પણ અને કમર માટે પણ આ લાભદાયી સાબિત થાય, કારણ કે થોડું સ્ટ્રેટ બેસવામાં આવે, સીધું બેસવામાં આવે અને આ પ્રકારની કસરતોમાં થોડો સમય વ્યસ્ત કરવામાં આવે તો એનાથી કમરના ભાગને ખૂબ ફાયદો થતો હોય છે. તો આ પ્રકારના વિડીયો આપણી આ ફેસબુક પેજ કે યુટ્યુબ ચેનલની અંદર હંમેશા માટે મૂકું છું. એક ડાયાબિટીસ માટે 8-10 મિનિટનો એક વિડીયો બનાવ્યો છે કે ભાઈ કયા કયા યોગ, જેમાં મંડુકાસન છે, એવા ઘણા બધા યોગા, પશ્ચિમોત્તાસન જેવા ઘણા યોગ મેં તમને એ વિડીયોની અંદર રાખેલા છે કે જે ડાયાબિટીસને રિવર્સ કરી શકે ને ડાયાબિટીસની તકલીફોના દર્દીઓ હોય એમનું ડાયાબિટીસ ઓછું કરી અને દવા ઓછી કરી શકે છે. એ વિડીયો પણ જુઓ. આ પેજને, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને બધાને શેર કરી દો. જેમને કમરનો દુખાવો હોય, જેમને ડાયાબિટીસ હોય તો એમને ડાયાબિટીસ વાળો વિડીયો શેર કરો. આભાર.